મહત્વના સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરવામાં આવે। અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। યુપી એસટીએફની ટીમ દ્વારા એન્કાઉન્ટર કરાયું છે। અતિક અહેમદના પુત્ર જે છે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। એસટીએફની ટીમે કર્યું છે એન્કાઉન્ટર। જે રીતે તે ફરાર ફરી રહ્યો હતો, પ્રયાગરાજ શૂટઆઉટ બાદ તે ફરાર હતો અસદ, અને તેનું આજે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। અતિક અહેમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। હાલ આ મહત્વની ખબર, કેમ કે જે રીતે પ્રયાગરાજની અંદર શૂટઆઉટ થયું હતું ને જેની અંદર ઘણા બધા લોકોના નામ હતા, જેની અંદર જ અતિક અહેમદનો પુત્ર અસદનું નામ પણ હતું, અને અસદ ફરાર ફરી રહ્યો હતો અને યુપી એસટીએફની ટીમ દ્વારા તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે અતિકને સાબરમતી જેલમાંથી લઈ જવામાં આવી રહ્યો હતો પ્રયાગરાજ યુપી, ત્યારે તેને એવું કહ્યું હતું મીડિયા સમક્ષ કે મારું એન્કાઉન્ટર કરવા માટે મને લઈ જવામાં આવે છે। ત્યારબાદ મીડિયા સતત નજર રાખી રહ્યું હતું, પરંતુ હાલ જે રીતે ખબર આવી રહી છે, જે ફરાર ફરી રહ્યો હતો અહેમદનો પુત્ર અસદ, તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિજય જોડાઈ ચુક્યા છે। વિજય, યુપી એસટીએફ દ્વારા કરવામાં આવ્યું એન્કાઉન્ટર। બિનલ, વાત કરીએ તો જે પ્રમાણે અતિક અહેમદ જે ગેંગસ્ટર માફિયા છે તેનો પુત્ર છે, તે પ્રયાગરાજ શૂટઆઉટ બાદથી જે ફરાર હતો તેને લઈને ઘણા સમયથી યુપી પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ તે મળી રહ્યો નહોતો। પરંતુ આજે જે સમાચાર આવી રહ્યા છે, ઝાંસી પાસે યુપી એસટીએફની ટીમે તેનું એન્કાઉન્ટર કરી નાખ્યું છે। જોકે બીજી તરફ માફિયામાંથી જે ગેંગસ્ટર છે અતિક અહેમદ, તેને પણ આજે પ્રયાગરાજની કોર્ટની અંદર રજૂ કરવામાં આવેલો છે, તો ત્યાં પણ એક પ્રકારે તેની સુનાવણી રિમાન્ડને લઈને ચાલી રહી છે। તો બીજી તરફથી જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ઝાંસીની અંદર જે અતિકનો પુત્ર અસદ છે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। અતિક ઉપર અહીંયા ઉલ્લેખનીય એ પણ છે કે પ્રયાગરાજમાં જે ઉમેશપાલ મર્ડર કેસ છે ત્યારબાદથી તે ફરાર હતો, તેની પર પોલીસે 5 લાખનું ઇનામ પણ જાહેર કરેલું હતું, પરંતુ અત્યારે જે ઝાંસીની અંદર ડીએસપી નવેન્દુ અને ડીએસપી વિમલની આગેવાની હેઠળ જે યુપીએસટીએફની ટીમની સાથેની અથડામણમાં તે માર્યો ગયો છે। તેની પાસેથી વિદેશી હથિયારો પણ હાલમાં મળી આવેલા છે। અતિકના જે પુત્ર અસદ છે તેની પર 5 લાખનું ઇનામ રાખવામાં આવેલું હતું। તો અત્યારે જે સૌથી મોટા સમાચાર હાલમાં છે તે ઉત્તર પ્રદેશના ઝાંસીથી મળી રહ્યા છે આપણને। બિનલ જી વિજય, એ જ સવાલ થઈ રહ્યો છે, કેમ કે જે રીતે આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અને તે ફરાર ફરી રહ્યો હતો, આ કામગીરી દરમિયાન જે ટક્કર થઈને એમાં એન્કાઉન્ટર કરાયું છે। જે અથડામણ થઈ હતી તે ઝાંસીની અંદર થઈ હતી, અને તેની અંદર ખાસ તો આજે અતિકનો પુત્ર જે અસદ છે એ અને એક એનો જે સાગરીત છે મકસૂદન, એ મકસૂદનનું પણ આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોવાની માહિતી હાલમાં સામે આવી રહી છે। અને આ સમગ્ર જે એન્કાઉન્ટરની કાર્યવાહી છે તે ડીએસપી નવેન્દુ અને ડીએસપી વિમલની આગેવાનીની અંદર કરવામાં આવી હતી। ઝાંસીની અંદર આ સમગ્ર અથડામણ થઈ હતી અને ત્યાં એન્કાઉન્ટરમાં હાલમાં બંને ઠાર મરાયા છે। બિનલ જી વિજય, અમે આપની પાસેથી વધુ વિગત લેતા રહીશું। અત્યારે આભાર। તો જે રીતે અતિક અહેમદના પુત્ર જે છે અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે યુપી એસટીએફની ટીમ દ્વારા, કેમ કે જે શૂટઆઉટ થયું હતું પ્રયાગરાજની અંદર અને ત્યારબાદ તે ફરાર ફરી રહ્યો હતો। આપણી સાથે હાલ ન્યૂઝ રૂમથી જોડાઈ ચૂક્યા છે રાજપૂત અમિત। અમિત, જે રીતે કહી શકાય કે ઘણી બધી અટકણો ચાલી રહી હતી આ કેસને લઈને, જે રીતે એક બાદ એક અપડેટ્સ આવી રહ્યા છે ને અત્યારે તેનું એન્કાઉન્ટર કર્યાના સમાચાર મળી રહ્યા છે। બિનલ, આ બહુ મોટા સમાચાર છે, કારણ કે જે રીતે અતિક અહેમદ અને તેના જે સાગરીતો, અને ખાસ કરીને અતિકની આખી ફેમિલીની અમે વાત કરીએ તો પ્રયાગરાજ અને તેનું આસપાસનું જે આખું વિસ્તાર છે ત્યાં લોકોની જબરજસ્ત માફિયાગીરી અને દાદાગીરી હતી, અને તેનાથી લોકો ત્રસ્ત હતા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું જે રીતે નામ છે અને જે રીતે તેમના નામથી અને તેમની સરકાર આવ્યા બાદ જે આવા માફિયાઓ છે ગભરાઈ ગયા છે, અને ઉમેશપાલનું જે મર્ડર થયું હતું, દોડે દાડે તેની હત્યા કરવામાં આવી હતી, તેની અંદર આ આરોપી જે અતિક અહેમદનો પુત્ર જે છે અસદ, એ ફરાર હતો છેલ્લા ઘણા સમયથી। યુપી એસટીએફ જે છે આના ઉપર છેલ્લા ઘણા સમયથી તપાસ કરી રહી હતી। જે ખબરીઓનું નેટવર્કની અમે વાત કરીએ તેનાથી આની પડેપડની માહિતી જે છે લેવામાં આવી રહી હતી, અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની જે બોર્ડરનો જે જિલ્લો છે ઝાંસી, ત્યાં એક અથડામણ થઈ, અને આ અથડામણની અંદર અસદનો એન્કાઉન્ટર જે છે થઈ ગયું છે, અને એની પુષ્ટિ જે છે ઉત્તર પ્રદેશના ડીજી તરફથી પણ કરવામાં આવી છે, એસટીએફના જે ચીફ છે એમના તરફથી પણ કરવામાં આવી છે। અને આ એન્કાઉન્ટર દરમિયાન હું વાત કરું બિનલ,
તો જે હથિયારો છે એ મોટી માત્રામાં અતીકના પુત્રની કારમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. એટલે આ એક મોટી કાર્યવાહી છે અને છેલ્લા ઘણા સમયથી આ ફરાર હતો તેના ઉપર ઇનામ પણ જે છે એ ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યો હતો. અને આ કાર્યવાહી બાદ ઉત્તર પ્રદેશમાં અત્યારની હું વાત કરું તો અતીક અહેમદ અત્યારે ઉત્તર પ્રદેશની નૈની જેલમાં જ ત્યાં છે, કારણ કે તેને ત્યાંથી લઈ ગુજરાતથી સાબરમતી જેલથી ત્યાં લઈ જવામાં આવ્યું છે. તો અત્યારે આ ઘટનાક્રમ જે રીતે સામે આવ્યો છે અને અતીક અહેમદ પણ કહેતો આવ્યો છે કે મને ડર છે, દહેશત છે, પણ આ ઉત્તર પ્રદેશની સરકાર અને વિશેષ કરીને યોગી આદિત્યનાથની જે સરકાર છે તેમણે જે રીતે પોલીસ અધિકારીઓનો જુસ્સો વધાર્યો છે, જે રીતે તેમને હિંમત આપી છે અને આ ફરાર જે આરોપી જે હતો અસદ તેનો એન્કાઉન્ટર થયો છે. એટલે આખા ઉત્તર પ્રદેશની અંદર અને આખા દેશની અંદર આ સમાચારે ચકચાર જગાવી છે. બિનલ જી અમિત, એ જ છે કેમ કે યુપીની અંદર જે રીતે યોગી આદિત્યનાથ આવ્યા છે ત્યારથી માફિયાઓની ખેર નથી, એક બાદ એક પગલા તેમની વિરુદ્ધ લેવાયા છે. આ સાથે સાથે અસદના એન્કાઉન્ટરની સાથે અન્ય કોઈનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, તેની સાથે તેના કોઈ સાથી મિત્રો હોય, કોઈ શૂટર તેની સાથે હોય તેમનું? બિલકુલ બિનલ, અત્યારે જે સમાચાર આવ્યા છે તેની અંદર જે અસદનો સાથી જે છે એક હતો અને તેનું પણ આ પોલીસ એન્કાઉન્ટરની અંદર મોત થયું છે. પણ આ ઘટના જે રીતે સામે આવી છે, ઝાંસીમાં જ્યારે અસદ અને તેનો જે સાથી છે જ્યારે નીકળી રહ્યા હતા અને ઉત્તર પ્રદેશ પોલીસ અને ખાસ કરીને એસટીએફને પૂરી માહિતી હતી ત્યારે તેને રોકવામાં આવ્યું, રોકવાની કોશિશ કરવામાં આવી. પણ સામેથી જે અસદ અને તેના સાથીદાર છે તેમના તરફથી ઉત્તર પ્રદેશ પોલીસના જવાનો ઉપર, એસટીએફ ઉપર ગોળીબાર કરવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસની વોર્નિંગ પર જ્યારે એ લોકો રોકાયા નહીં ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી સામે જે છે બચાવ માટે આ કાર્યવાહી કરવામાં આવી અને તેની અંદર અસદનું મોત થયું છે, તેની પુષ્ટિ થઈ છે. અત્યારે અસદની જે ડેડ બોડી છે તેને રિકવર કરીને અને તેના સાથીની ડેડ બોડીને રિકવર કરીને મેડિકલ માટે અને વિશેષ કરીને પોસ્ટમોર્ટમ માટે ઝાંસીનું જે જિલ્લા અસ્પતાલ જે છે ત્યાં લઈ જવામાં આવ્યું છે અને ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પણ અત્યારે પંચનામા કરવાની વાત હોય, જે લોકો ત્યાંથી નીકળી રહ્યા હતા તેમનું નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. તો આખી પ્રક્રિયા ચાલી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એન્કાઉન્ટર જે થયું છે, હવે ચર્ચાઓ એવી ચાલી રહી છે કે અતીક અહેમદનું શું એન્કાઉન્ટર થઈ જશે, પણ આ એન્કાઉન્ટર ઉત્તર પ્રદેશ પોલીસના જે એસટીએફના ડીજી છે તેમના તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર ને માત્ર આ એન્કાઉન્ટર પોલીસે બચાવમાં કર્યું છે. અસદને પહેલા માહિતી આપવામાં આવી, એનાઉન્સમેન્ટ કરીને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ જ્યારે તે ના રોકાયો અને તેને સામેથી જ્યારે પોલીસ પર ગોળીબાર કર્યું ત્યારે જ જવાબી કાર્યવાહીની અંદર અસદનું મોત થયું છે અને તેના સાથીનું પણ મોત થયું છે. બિનલ. जी अमित, आप हमारे साथ जुड़ा रहे, अपनी साथ दिल्ली थी जुड़ाई चुके हैं. देवनाथ, जिस तरह से बोल सकते हैं कि पहले ही अटकलें चल रही थी कि अहमद का एनकाउंटर होगा, पर अभी उसके बेटे असद का एनकाउंटर हो चुका है. देखिए, बिल्कुल साफ तौर से अभी तक तो यही अटकलें लगाई जा रही थी कि अतीक अहमद जब गुजरात के साबरमती जेल से प्रयागराज ले जाएगा तो रास्ते में उसकी गाड़ी पलट सकती है या फिर उसका एनकाउंटर हो सकता है. लेकिन उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ की सोच जो है और वो करते क्या है ये शायद कोई समझ नहीं पाता है. अतीक अहमद का बेटा जो पिछले फरवरी के महीने से 24 फरवरी को जब उमेश पाल की हत्या हुई थी उस केस में लगातार वांटेड चल रहा था और पुलिस उसकी लंबे समय से तलाश कर रही थी. उसके ऊपर 5 लाख रुपए का इनाम था. उसका जो साथी था वो भी उसी के साथ काफी लंबे समय से पुलिस को चकमा देने में कामयाब हो रहा था. लेकिन इन अटकलों के बीच जब ये कहा जा रहा था कि अतीक अहमद का एनकाउंटर हो सकता है तो अतीक अहमद का एनकाउंटर ना करके अब यूपी एसटीएफ ने अतीक अहमद के उस 5 लाख के इनामी बेटे और उसके साथी का एनकाउंटर करके ये मैसेज देने की कोशिश की है कि जिस तरह से यूपी के सीएम विधानसभा में उमेश पाल की जब हत्या हुई थी उसके बाद वो संबोधित कर रहे थे तो उन्होंने कहा था कि गुंडे माफियाओं को मिट्टी में मिला दूंगा. और विपक्ष के कई बड़े नेता योगी आदित्यनाथ के इस बयान पर कहीं ना कहीं सवाल खड़े कर रहे थे. लेकिन यूपी में बदमाश हो या फिर माफिया हो या फिर वो किसी राजनेता के संरक्षण में आकर इस तरह की हरकतें करते हैं तो उनका अंजाम यही होने वाला है. ये उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ और यूपी एसटीएफ यूपी पुलिस ने ये साबित कर दिया है. तो फिलहाल अतीक अहमद को करारा झटका आप कह सकते हैं लगा है. उसके 5 लाख के कुख्यात इनामी शूटर असद को मार गिराया गया है, उसके साथी को मार गिराया गया है. और अभी इस मामले में कई सारी जानकारियां निकलकर सामने आ रही हैं. लगातार ये कहा जा रहा है कि जब उन्हें पुलिस ने सबसे पहले
रुकने का इशारा किया, तो उसके बाद उन्होंने पुलिस के ऊपर ही फायरिंग करनी शुरू कर दी, जिसके जवाब में यूपी एसटीएफ ने सबसे पहले बचाव करते हुए उन पर गोलीबारी की। उसमें इसका बेटा और उसका साथी दोनों मारे गए। तो फिलहाल अभी पोस्टमार्टम इनकी की जा रही करने के लिए कहा जा रहा है। पोस्टमार्टम रिपोर्ट के बाद काफी कुछ चीजें साफ हो पाएंगी कि इस पूरे मामले में क्या है। लेकिन देखा जाए दूसरी तरफ तो उमेश पाल, जिनकी हत्या 24 फरवरी को हुई थी, उनकी मां ने भी कल एक बयान दिया था कि उनका भी मर्डर करवाया जा सकता है। और अतीक अहमद का परिवार जिस तरह से लगातार उमेश पाल के घर वालों को भी प्रेशर बनाने की कोशिश कर रहा था, तो ऐसे में यूपी के मुख्यमंत्री, यूपी के पुलिस ने यह मैसेज देने की कोशिश की है कि चाहे वो अतीक अहमद हो, मुख्तार अंसारी हो, या फिर पूर्वांचल में जितने भी इस तरह के गुंडे बदमाश हैं, उन सबके साथ कुछ ऐसा होने वाला है। तो बड़ी कार्रवाई आप इसे कह सकते हैं ऐसी अटकलों के बीच, जब पूरे देश की नजरें, मीडिया की नजरें अतीक अहमद पर टिकी हुई थी, लोग उसे फॉलो कर रहे थे, और ऐसे में उसके बेटे का एनकाउंटर होना कहीं ना कहीं यूपी पुलिस और यूपी एसटीएफ, यूपी सरकार को आप वाही देने से रुक नहीं सकते। जी देवनाथ, वही क्योंकि जिस तरह से अभी माफिया के खिलाफ यूपी पुलिस, यूपी सरकार कामगिरी कर रही है, अभी प्रयागराज के अंदर कोई दंगे होने की संभावना, क्योंकि पुलिस अभी सतर्क है, पर कुछ हो सकता है। देखिए, दंगे से निपटने के लिए आपको याद होगा जब नागरिकता संशोधन कानून पास हुआ था देश में, उस वक्त भी सिर्फ यूपी में नहीं बल्कि पूरे देश भर में इस तरह के दंगे जैसी स्थिति देखने को मिली थी। लेकिन जब ये ऐसा कुछ यूपी में देखने को मिला, तो यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ ने उन सभी दंगाइयों से उनकी प्रॉपर्टी वसूलनी शुरू कर दी, उसके हर्जाने के रूप में। तो ये कहना कि प्रयागराज में कुछ हालत खराब हो सकते हैं, तो बिल्कुल इसकी संभावना ना के बराबर है, इसकी आशंका ना के बराबर है, क्योंकि यूपी पुलिस पहले से ही मुस्तैद है कि अब प्रयागराज में या फिर पूर्वांचल के किसी भी हिस्से में अतीक अहमद के जिस तरह से समर्थक बहुत ज्यादा संख्या में हैं, क्योंकि वो एक बाहुबली नेता भी हुआ करता था, सांसद भी हुआ करता था, और एक वक्त था कि अतीक अहमद की तूती इतनी ज्यादा बोलती थी पूर्वांचल में कि उसका किसी को एक फोन जाता था या उसके नाम से फोन जाता था तो लोग दहशत में आ जाते थे। तो कहीं ना कहीं इस बात की आशंका तो जताई जा सकती है कि अतीक अहमद के बेटे के एनकाउंटर के बाद कुछ मुद्दा गर्म हो सकता है, दंगे की स्थिति हो सकती है। लेकिन यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ का एक ही जवाब होता है कि ऐसे दंगाइयों को किस तरह से काबू करना है। यूपी की पुलिस, यूपी एसटीएफ लगातार ऐसे लोगों पर अपनी नजरें बनाई हुई है। आसपास के इलाकों में अब गश्त बढ़ा दी गई है। किसी भी तरह की अगर इस तरह की हरकतें देखी जाती है तो उन पर कार्रवाई करने के सख्त आदेश दे दिए गए हैं। तो ये इसकी आशंका बिल्कुल ना के बराबर हम कह सकते हैं। जी દેવનાથ, આપ જોડે રહેના। અમિત, આગળ આપને પૂછવા માંગીશ કે જે રીતના દ્રશ્યો છે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યા છે, અને જ્યારે અતીક અહેમદને સાબરમતી જેલથી પહેલીવાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પણ ગુજરાત ફર્સ્ટના કેમેરા સામે તે બોલ્યો હતો કે મને ડર છે કે મારું એન્કાઉન્ટર થશે ને માટે જ મને બાય રોડ લઈ જવામાં આવી રહ્યું છે। ના ક્રમ જે છે તેને જોડવાની વાત છે કે એન્કાઉન્ટર થઈ જશે, પણ એન્કાઉન્ટર થયું નહીં, એ વાસ્તવિકતા છે। અતીક અહેમદ ને એવું ભય છે કે ભૂતકાળમાં જેવી રીતે વિકાસ દુબે કાનપુરવાળાનું એન્કાઉન્ટર થયું એવો આરોપ લાગ્યો, પણ એવી વસ્તુ થઈ નહીં। અત્યારની હું વાત કરું તો એક તરફ અતીક અહેમદને પ્રયાગરાજની જે કોર્ટ છે એ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યા, અને પોલીસ જે છે તેમણે 200 પાનાની એક રિમાન્ડ કોપી તૈયાર કરી છે। અતીકના રિમાન્ડની પ્રક્રિયા માટે ત્યાં સવાલ જવાબ થઈ રહ્યા છે, અને બીજી તરફ આ સમાચાર આવ્યા કે અતીક અહેમદના પુત્રનું એન્કાઉન્ટર થયું। એટલે આ ઘટનાક્રમ ખૂબ મહત્વનો છે। ઝાંસીમાં જે રીતે આ ઘટનાક્રમ સામે આવ્યું છે, 5 લાખનું ઇનામ અતીકના પુત્ર ઉપર હતું, અસદ ઉપર, અને તેનો સાથી જે મકસૂદ જે તેની સાથે હતો તેનો પણ આ એન્કાઉન્ટરમાં મોત થયું છે। પણ કેમ એન્કાઉન્ટર થયું, એન્કાઉન્ટરની થિયરીની હું વાત કરું તો હવે ઘણા એવા નેતાઓ જે છે ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના હોય કે બીજા અન્ય પાર્ટીના નેતાઓ જે છે એ આ એન્કાઉન્ટર ઉપર સવાલ ઉપાડશે। પણ સૌથી મહત્વની વાત છે કે આ માફિયાઓ છે જે સામાન્ય વ્યક્તિને મારવામાં કોઈ દિવસ સંકોચ નથી કરતા। ઉમેશ પાલ જેવા એક વ્યક્તિની તેમણે ધોળે દાડે હત્યા કરી, અને ત્યારે આજે જ્યારે અસદનું એન્કાઉન્ટરની વાત સામે આવી છે ત્યારે ચોક્કસથી અનેક સવાલો જે છે વિપક્ષ તરફથી ઊભા કરવામાં આવશે। પણ આ એન્કાઉન્ટર પોલીસે બચાવમાં કર્યું છે। જે એસટીએફના એડીજી છે તેમના તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ એન્કાઉન્ટર પોલીસે અસદને અને તેના સાથીને રોકવા માટે પહેલા વોર્નિંગ આપી હતી, અને જ્યારે એ વોર્નિંગમાં એ લોકો ના રોકાયા અને સામેથી જ્યારે તેમણે પોલીસ ઉપર ગોળીબાર કર્યો ત્યારે પોલીસ બચાવ કાર્યવાહીમાં આ ગોળીબાર તેમના તરફથી કરવામાં આવ્યું અને તેની અંદર તેમનું મોત થયું છે।
જે બીજી વાત હું કરું તો અતીકના પુત્રની ગાડીની અંદર, અસદની ગાડીમાં મોટી માત્રામાં વિદેશી હથિયારો પણ જે છે યુપીના એસટીએફે રિકવર કર્યા છે. એટલે આ મોટા હથિયારો ક્યાંથી આવ્યા, વિદેશી હથિયારો ક્યાંથી આવ્યા, એ મોટા સવાલ છે. એટલે આ માફિયાઓ જે છે, અને જે રીતે ઉત્તર પ્રદેશમાં એક સમય એવું હતું કે આ અતીક અહેમદ જેવા જે માફિયાઓ છે એ આખા ઉત્તર પ્રદેશ પર રાજ કરતા હતા, ગુંડાગીરી કરતા હતા. પણ આજે જ્યારે આ પ્રકારનું ઘટનાક્રમ સામે આવી રહ્યું છે ત્યારે લોકોમાં એક રીતે ખુશી તો છે, પણ લોકો એ કહી રહ્યા છે કે આ પ્રકારથી જે માફિયા ઉત્તર પ્રદેશને ધમરોડી રહ્યા હતા તેમના ઉપર નકેલ જે છે નવી ઉત્તર પ્રદેશની નવી સરકાર એટલે યોગી આદિત્યનાથની સરકારે એમાં સફળતા હાંસલ કરી છે. જો એન્કાઉન્ટર થયું છે, થોડી વારમાં યુપી એસટીએફ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ પોલીસના ડીજી છે, ડીજીપી, એ પણ પ્રેસ કોન્ફરન્સ છે આ મુદ્દે કરશે. પણ સવાલો ઘણા હશે, પણ આ એન્કાઉન્ટર જે થયું છે, જે અત્યારે પ્રાથમિક માહિતી અમને મળી છે, એ પ્રાથમિક માહિતીની અંદર સ્પષ્ટ કર્યું છે કે અસદને રોકવા માટે વોર્નિંગ આપવામાં આવી અને જ્યારે ના રોકાયો અને પોલીસ પર જ્યારે તેણે ગોળીબાર કર્યું ત્યારે પોલીસે બચાવ માટે આ પ્રકારની સામે ગોળીબાર કર્યું અને ત્યાં એની અંદર આ અસદનું અને તેના સાથી મકસૂદનું જે છે એ મોત નીપજ્યું છે. અત્યારે ઝાંસી ખાતે જ બંનેની ડેડ બોડી છે. ત્યાં પંચનામાની પ્રક્રિયા જે છે ચાલી રહી છે. મેડિકલ ટીમ જે છે, ડોક્ટરોની ડેડ બોડી વેન જે છે ત્યાં બોલાવવામાં આવી છે. તેની સાથે ડોક્ટરોની ટીમ પણ ત્યાં હાજર છે. એફએસએલની ટીમને ત્યાં બોલાવવામાં આવ્યું છે યુપી એસટીએફ તરફથી, અને યુપીના આસપાસના જિલ્લાની જે પોલીસ છે ત્યાં આખો જે રોડ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે. અને ત્યાંથી હું વાત કરું તો અત્યારે જે આખી પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારે અસદ અને તેનું જે સાથી છે તેમની બંનેની ડેડ બોડી જે છે એ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે. બિનલ. જી અમિત, જોડાયેલા રહેશો. આગળ જો દેવનાથ હું આપને પૂછું તો જે રીતે વાત કરીએ આપણે અસદની, તો અસદની પણ ક્રાઇમ કુંડળી જે છે તે ઘણી મોટી રહેલી છે. કયા કયા ગુનાઓની અંદર તેનું નામ સંડોવાયેલું હતું? બિનલ, અસદની અમે વાત કરીએ તો અસદ देखिए बिल्कुल साफ असद પણ એક પોતાના પિતાના किया गया है उसके એ ઉત્તર પ્રદેશની અંદર, અને ખાસ કરીને તેના ઉપર હું વાત કરું તો અસદની ઉપર 2 થી વધારે કેસો જે છે આ ઉમેશપાલ હત્યાકાંડમાં તેનું નામ હતું, અને એક બીજું ધમકી અને ખંડણી માંગવાનો જે મામલો છે એ તેના ઉપર દર્જ છે. એટલે ઉત્તર પ્રદેશ પોલીસને ઘણા સમયથી અસદની તલાશ હતી અને આ સફળતા તો તેમને ના મળી, પણ આજે જ્યારે રોકવાની કોશિશ કરવામાં આવી, અસદને જીવતો પકડવાની કોશિશ કરવામાં આવી, ત્યારે અસદ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો અને સામે પોલીસે જ્યારે ગોળીબાર કર્યું ત્યારે તેનું મોત થયું છે. પણ એ પણ જે રીતે અતીક અહેમદનું શાસન ચાલતું હતું, એક હતું જેવી રીતે તેમની માફિયાગીરી ચાલતી હતી, તેની અંદર એ પણ સામેલ હતો. પડદાની પાછળ તેનું આખું પરિવાર જે રીતે એક એક કરીને ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી અતીક અહેમદના પરિવારની જે કુંડળી, ક્રાઇમ કુંડળી ખોલવામાં આવી છે તેની હું વાત કરું તો તેની અંદર નવા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી. ગઈકાલની વાત કરું તો ગઈકાલે પણ ઈડી તરફથી પ્રયાગરાજમાં એક રેડ કરવામાં આવી હતી અને રેડની અંદર અતીકના ઘરની અંદરથી વિદેશી જે રકમ છે, ડોલર્સ અને તેની સાથે પાઉન્ડ જે છે રિકવર કરવામાં આવ્યા છે. ઘણા બધા પાસપોર્ટ્સ અને ઘણા બધા દસ્તાવેજો જે છે પોલીસે રિકવર કર્યા છે, ઈડીએ રિકવર કર્યા છે, અને આખી પ્રક્રિયા જે છે બિનલ ચાલી રહી હતી. પણ આ પ્રક્રિયા જે છે થોડી વારમાં ઉત્તર પ્રદેશ પોલીસ સ્પષ્ટ કરશે. ये किसी को इतना अनुभव नहीं था, लेकिन आज जिस प्रकार पुलिस ने ये एक्शन लिया और ये साबित कर दिया विधानसभा में जो मुद्दा माननीय योगी जी ने कहा था कि माफिया चाहे जो हो मिट्टी में मिलाएंगे, और आज सबसे बड़ा જોઈ રહ્યા છો કે જે રીતે અસદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે ત્યારબાદ ક્યાંક ખુશી જે છે તે લોકોમાં પણ જોવા મળી રહી છે, કેમ કે યોગી આદિત્યનાથ જે બોલ્યા છે તે કરીને બતાવ્યું છે તેવો વિશ્વાસ અત્યારે જનતામાં છે. આપણી સાથે देवनाथ જોડાયેલા છે. देवनाथ, मैं आपसे पूछना चाहूंगी कि जिस तरह से प्रयागराज शूट आउट हुआ था, पूरा घटनाक्रम हुआ, उसके बाद वो फरार फिर रहा था, पुलिस ने किस तरह से कामगिरी की, पूरा ऑपरेशन कैसे किया, उसको ढूंढा कैसे, क्योंकि आज जो झांसी में हुआ उसकी वजह से उसका एनकाउंटर हुआ है.
देखिए बिल्कुल साफ तौर से 24 फरवरी का वो दिन था जब उमेश पाल उस वक्त प्रयागराज में कहीं जा रहे थे अपने साथियों के साथ, तो वहां पर अचानक उनके ऊपर अटैक हुआ था और अतीक अहमद के आदेश पर, जो उस वक्त गुजरात के साबरमती के जेल में बंद था, और यही कहा गया था जांच पड़ताल में कि अतीक अहमद के आदेश पर ही उमेश पाल की हत्या करने अतीक अहमद के गुर्गे वहां पर पहुंचे थे। और इनमें अतीक अहमद का ये बेटा जिसका एनकाउंटर आज किया गया ये भी शामिल था, गुलाम शामिल था, बाकी और भी आरोपी, जो इसमें से कई और आरोपी हैं जिनका पहले भी एनकाउंटर हो चुका है। तो सारी स्क्रिप्ट गुजरात के अहमदाबाद की साबरमती जेल में लिखी गई थी और वहीं से इस पूरे घटनाक्रम को अंजाम दिया गया था। लेकिन एक बहुत सोचने वाली बात है कि अतीक अहमद का या फिर उसके बेटे का ये कोई पहला ऐसा बड़ा क्राइम नहीं था कि जो उसने इस घटना को अंजाम दिया हो या फिर उसके ऊपर इतनी बड़ी कार्रवाई देखने को मिली हो। इससे पहले की सरकारें भी रही हैं यूपी में, जब चाहे कांग्रेस की सरकार कभी रही हो या फिर समाजवादी पार्टी बसपा की सरकार रही हो, तो माफियाओं पर कार्रवाई होती थी, लेकिन इस तरह की कार्रवाई शायद ही कभी देखने को मिली हो जो कार्रवाई अब योगी आदित्यनाथ के कार्यकाल में देखने को मिल रही है। उसके बाद ही लगातार अतीक अहमद के गुर्गों को पकड़ने की यूपी पुलिस और यूपी एसटीएफ लगातार कोशिशें करती रही। कई जगह दबिश मारी गई, कई बदमाश पकड़े गए। अतीक अहमद जो नामुमकिन सा दिखाई दे रहा था कि कभी उसे साबरमती जेल से इलाहाबाद या फिर प्रयागराज लाया भी जा सकेगा, उसे दो बार वहां से यहां पर लाया जाता है। और एक सबसे बड़ी और अहम बात अगर देखी जाए, इससे पूर्व की घटना का अगर मैं जिक्र करूं, जब विकास दुबे जो कि कानपुर के बिकरू गांव में उसने कई पुलिस वालों को मौत के घाट उतार दिया था, और जब भागकर वो मध्य प्रदेश के उज्जैन में गया था, वहां से उसकी गिरफ्तारी हुई थी, लाते समय गाड़ी पलटी, उसको भी वहां पर रास्ते में मार दिया गया था। और उसके परिवार का उसके बाद क्या हश्र हुआ ये किसी से छिपा नहीं हुआ है। सारी संपत्ति जब्त कर ली गई है। आज तक विकास दुबे का जो मृत्यु प्रमाण पत्र है वो भी घर वालों को नहीं मिला है और उसकी वजह से घर वाले दाने दाने को मोहताज हो गए हैं। अब आपको उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ का उमेश पाल के हत्याकांड के बाद जो बयान आया था उसका जिक्र एक बार मैं यहां फिर से करना चाहूंगा। उन्होंने कहा था, बहुत ही सख्त अंदाज में तेवर दिखाते हुए उन्होंने कहा था कि उत्तर प्रदेश में कोई भी माफिया हो मैं उन्हें मिट्टी में मिला दूंगा बहुत ही कम समय में। और शायद यही वजह है, यूपी की राजनीति में कहा जाता है कि एक बार बहुजन समाज पार्टी सत्ता में आती थी तो अखिलेश यादव की पार्टी दूसरी बार सत्ता में आती थी, लेकिन शायद ऐसा पहली बार हुआ है कि योगी आदित्यनाथ के कार्यकाल में उत्तर प्रदेश की जनता अपने आप को इतना सेफ महसूस करती थी कि उत्तर प्रदेश में दोबारा से बीजेपी की सरकार बनी और योगी आदित्यनाथ दोबारा से मुख्यमंत्री। और योगी आदित्यनाथ ने जब पहली बार शपथ ग्रहण के दौरान ये बातें कही थी कि अगर आप प्रदेश में रहना है तो गुंडे माफिया या तो गुंडे बदमाशी छोड़ दें या फिर उत्तर प्रदेश को छोड़ दें। तो योगी आदित्यनाथ का बार बार रिपीट करना प्रदेश में कहीं ना कहीं उनके कार्यकाल में लिए गए कड़े फैसले कहीं ना कहीं उनको बहुत ज्यादा अहमियत रखते हैं और उन्हें वापसी करने में भी आसानी मिलती है। अब रही बात अतीक अहमद की, तो अतीक अहमद जब अब से करीब 15 दिन पहले का जिक्र किया जाए, जब अतीक अहमद को पहली बार साबरमती जेल से इलाहाबाद लाया गया था, तो जब वो यहां से जा रहा था तो उसके चेहरे पर एक अजब सी मुस्कान थी। शायद वो ये मैसेज देने की कोशिश कर रहा था कि भले ही इस मामले में मैं दोषी साबित हो चुका हूं, मेरे खिलाफ कार्रवाई की जा रही है, लेकिन मैं भी एक मैसेज देने की वो कोशिश कर रहा था। उसकी मुस्कुराहट कुछ और कहने के लिए बयां कर रही थी। लेकिन आज अतीक अहमद की अगर कोई तस्वीर आए तो शायद उसकी भी ये गलतफहमी दूर हो चुकी होगी जब उसके बेटे का एनकाउंटर हुआ है। तो मिला जुला कर देखा जाए तो उत्तर प्रदेश में गुंडे माफिया अगर अब इस तरह की हरकतें करते हैं तो शायद उन्हें इस बात को चेतना जरूरी होगा कि प्रदेश में कौन बैठा है और गुंडे बदमाशों का यहां पर क्या हश्र होने वाला है। बहरहाल इस केस में आगे बहुत कुछ बातें निकलकर सामने आने वाली हैं। जब प्रेस कॉन्फ्रेंस होगा उत्तर प्रदेश एसटीएफ के डीजी के द्वारा तो काफी चीजें साफ हो पाएंगी। अभी पोस्टमार्टम की रिपोर्ट भी आने बाकी है, अतीक अहमद का बयान भी हो सकता है कहीं ना कहीं निकलकर सामने आए। तो अभी भी जितने फरार लोग हैं, चाहे अतीक अहमद की पत्नी शाइस्ता हो, वो भी अभी फरारी काट रही हैं, उनको भी पकड़ने के लिए दबिश दी जा रही है। तो हो सकता है कि ये भी खबर बहुत जल्दी देखने और सुनने को मिल जाए कि अतीक अहमद के और परिवार के लोग जो पुलिस को पिछले लंबे समय से चकमा देकर फरार हो रहे हैं, वो कहीं तख्ती बैनर लेकर थाने में खुद ना पहुंच जाएं और ये कहते हुए कि मैं सरेंडर कर रहा हूं, मेरा एनकाउंटर मत करना। तो मिला जुलाकर मामला अब यहां तक पहुंच चुका है कि उमेश पाल के केस में जितने भी आरोपी थे अब उनके ऊपर कड़ी कार्रवाई की जा रही है। अतीक अहमद का पलड़ा कह सकते हैं अब यहां पर छोटा पड़ चुका है। अतीक अहमद पर लोगों की निगाहें कम हो चुकी हैं कि उसे गुजरात से अहमदाबाद लाया जा रहा है, माफ कीजिएगा इलाहाबाद लाया जा रहा है, या फिर इलाहाबाद से उसे वापस गुजरात। अब शायद अतीक अहमद पर ध्यान ना देके अब इन सब बातों पर आगे आने वाले समय में बहुत तेजी से चर्चा होने वाली है। जी
જી દેવનાથ, આપ જોડાયેલા રહેશો. અમિત, આપને પૂછીશ કે જે રીતે યુપીની અંદર યોગી આદિત્યનાથ બોલ્યા છે કે માફિયાને મિટ્ટીમાં મિલાવીશ અને તેને અત્યારે પ્રૂફ કરી રહ્યા છે, એક પછી એક જે રીતેના સામે આવી રહ્યા છે બનાવવા. સાથે જ કેશવ પ્રસાદ મૌર્ય ઉપમુખ્યમંત્રી, તેમને પણ ટ્વીટ કરીને એસટીએફને બધાઈ આપી છે. नागरिक कैसे अपने को सुरक्षित महसूस करता हो, तो बिहार के मुख्यमंत्री को भी योगी जी से सीख लेनी चाहिए. જી અમિત, જે રીતે કહી શકાય કે માફિયાને મિટ્ટીમાં મિલાવીશ આ વાક્ય બોલ્યા હતા મુખ્યમંત્રીએ ને આજે સાબિત થઈ રહ્યું છે. ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય દ્વારા પણ ટ્વીટ કરીને બધાઈ જે છે એસટીએફને આપવામાં આવી છે. કેશવ પ્રસાદ મૌર્ય જે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી છે તેમણે ટ્વીટ કરીને શુભકામના સંદેશ આપ્યું છે. તેની સાથે ગિરિરાજ સિંહ જે કેન્દ્રીય મંત્રી છે તેમના તરફથી પણ આ વિષય आज पुलिस के हत्थे चढ़े इनकाउंटर हो गया, क्या लगता है इंसाफ की पहली सीढ़ी मिल गई है? देखिए, वो तो हम कह रहे हैं ना कि मुख्यमंत्री जी के ऊपर और पुलिस विभाग के ऊपर हमको पहले से भरोसा था. अब वो भरोसा आज मुझको दिखाई दिया कि मेरे बेटे के 2 हत्यारे मारे गए. आगे आप क्या चाहते हैं, किसका इनकाउंटर देखना चाहते हैं? देखिए बेटा, यही है कि जो भी आज पुलिस प्रशासन ने किया है और ऊपर मुख्यमंत्री जी का आदेश था, बस इसी तरह ये करते रहे, हमारे आत्मा को संतुष्टि. माता जी, अतीक को लेकर क्या चाहती हैं? अतीक और जो अशरद है उसको लेकर क्या चाहती हैं आप? देखिए, अभी हमने कोर्ट का सुना है कि उसको जो है तो पुलिस रिमांड पे ली है. अब वो जब रिमांड पे ले चुकी है तो जितना होगा अपने कानूनी कार्रवाई से उनसे पूछताछ करेंगे. उसके बाद वो जो बयान देगा, अगर कसूरमंद होंगे तो उनको अदालत सजा देगी, अगर कानूनमंद नहीं होगा तो बरी रहेंगे. तो माता जी, आपको लगता है एनकाउंटर जो है वो उमेश जी के लिए सच्ची श्रद्धांजलि होगी? देखिए बेटा, जिसने मेरे बेटे को खरेआम गोली यहाँ से मारी है और हम लोग देख रहे हैं जो पीछे गनर बैठा गाड़ी से उतर नहीं पाया, उसको इसने राइफल से मारा था. तो कम से कम उन लोगों की श्रद्धांजलि आज कुछ मिली है. बस मेरा यही कहना है. देखिए बेटा, अब मुख्यमंत्री जी के ऊपर है और जो चारों तरफ भागे हैं प्रशासन, तो उनके ऊपर है. जितना मेहनत करते हैं उनका मेहनत सफल हो. क्या लगता है मिट्टी मिलाने का काम शुरू हो गया? देखिए बेटा, ये 2 काउंटर हुए हैं तो ये तो पाप किए थे, पाप के भागी थे, उसका सजा इनको आज मिला है. क्या लगता है अतीक को सजा मिलेगी? देखिए बेटा, जो हैं तो धीमे धीमे हमने यही कहा था ना उनको कि प्रशासन जाने की भैया, देर है अंधेर नहीं है. जो मुख्यमंत्री जी या पुलिस विभाग कर रही है वो अपना काम करेंगी. हमको मात्र फैसले का. तो अतीक को भी सजा मिलेगी, पूरी उम्मीद है आपको? अब देखिए बेटा, अभी तो वो रिमांड पे है, आगे क्या होता है. ઉમેશ પાલના માતા દ્વારા સ્પષ્ટ કહેવાયું કે દેર છે પણ અંધેર નહીં. એક પછી એક જે રીતે સામે આવી રહી છે ઘટનાઓ, ન્યાય મળી રહ્યું છે તેવું તેમણે સ્પષ્ટ કહ્યું. સરકાર પર અને તંત્ર પર અમને પહેલેથી ભરોસો હતો અને એ ભરોસો હવે રંગ લાવી રહ્યો છે. मैं तो अपनी सरकार को बधाई दूंगा, माननीय मुख्यमंत्री को दूंगा कि सदन में बोला था कि उत्तर प्रदेश को हम सर्वोत्तम प्रदेश बनाएंगे, जितने गुंडे माफिया उन्हें मिट्टी मिला देंगे और 0 टॉलरेंस की नीति पर हम आएगा और हमें दोबारा सरकार में मतलब जनता ने भेजा, उन्हें हम पूरा विश्वास दिलाते हैं. आज ऐसे अपराधी जितने भी हैं, यही हम उस टीम को भी बधाई देते हैं, एसटीएफ को और डीएसपी को, कि उन लोगों ने अभिरक्षा में लेने का प्रयास किया और उन्होंने जवाबी कार्रवाई में जो भी कुछ हुआ है, इससे बेहतर तो एसटीएफ और डीएसपी बता सकते हैं. लेकिन अगर किसी के ऊपर इनाम घोषित हुआ है तो इसमें निश्चित रूप से उसके खिलाफ एविडेंस है और न्यायालय में मुकदमे हो जाते हैं और न्यायालय बार बार पुलिस को और सरकार को नोटिस जारी करती है कि ऐसे लोगों को क्यों नहीं खोज रहे हैं. प्रेस मीडिया सभी लोग, जनता भी चाहती है. आज के दिन में अगर 5 लाख का इनाम है तो उन्हें जाकर सरकार मतलब न्यायालय में सरेंडर करना चाहिए था, वहाँ एविडेंस देना चाहिए था. लेकिन अगर ऐसा नहीं किया है तो निश्चित रूप से उसका रक्षा लेने में ऐसे जितने भी माफिया होंगे, हमारी सरकार की नीति है कि भय मुक्त वातावरण होगा, अपराध मुक्त होना चाहिए, गुंडा मुक्त होना चाहिए, जितने भी माफिया मुक्त होना चाहिए और उत्तर प्रदेश को सर्वोत्तम बनाना. 0 टॉलरेंस की नीति पर हमारी सरकार काम कर रही है.
તો જે રીતે અમિત આપણી સાથે ન્યૂઝ ઓફથી જોડાયેલા છે, દેવનાથ દિલ્હીથી જોડાયેલા છે. અમિત, આપને પૂછીશ કે જે રીતે ઉમેશ પાલની માતાએ પણ સ્પષ્ટ કહ્યું કે ન્યાય જે છે તે અમને મળી રહ્યો છે, અમારો ભરોસો જે છે તે રંગ લાવી રહ્યો છે, કેમ કે મોડે મોડે પણ ન્યાય મળી રહ્યો છે તેવું તેમણે કહ્યું. બિલકુલ બિનલ, આ જે પ્રતિક્રિયા આવી છે ઉમેશ પાલના માતા તરફથી અને તેમના પત્ની તરફથી, એમને વિશ્વાસ હતો કે ઉત્તર પ્રદેશ પોલીસ જે છે એ તેમના જે પતિ છે, તેમના પુત્ર છે, તેની હત્યાનો બદલો ઉત્તર પ્રદેશ પોલીસ જે છે આવી રીતે લેશે એવું તેમને ખ્યાલ નહોતો. પણ એમને એ ખ્યાલ હતું કે ચોક્કસથી અસદ કે બીજા જે ફરાર આરોપીઓ છે તેમને એસટીએફ હોય કે ઉત્તર પ્રદેશની બીજી ક્રાઇમ બ્રાન્ચની હું વાત કરું, એ તમામ જે એવી એજન્સીઝ છે તે તેને પકડી લાવશે એ વિશ્વાસ હતું. અને એના લીધે જ તેમના પરિવાર તરફથી અતીક અહેમદની સામે કાર્યવાહીની માંગ, અતીકને ફાંસી આપવાની માંગ જે છે કરવામાં આવતી હતી. અને આ બંને જે ઉમેશ પાલની માતાની વાત કરું, તેમના પત્નીની વાત કરું, તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર વિશ્વાસ હતો, કારણ કે યોગી આદિત્યનાથ તરફથી જે કાર્યવાહી માફિયાઓ સામે કરવામાં આવી છે, જેવી રીતે બુલડોઝરના દ્રશ્યો પણ અમે જોયા છે, અને એ બુલડોઝર આખા ઇન્ડિયાની સાથે આખા વર્લ્ડની અંદર ફેમસ થયું, તો એમને વિશ્વાસ હતો. પણ જે રીતે અતીકની હું વાત કરું તો અસદનો જે રોલ હતો, શાઇસ્તા, ખાસ કરીને અતીક અહેમદે એવું શાઇસ્તાને ફોન પર કીધું હતું અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલથી કે અસદને આ મામલાની અંદર લાવવામાં આવે, ઉમેશ પાલની હત્યા માટે તેને સામેલ તેને જોડવામાં આવે, અને અસદે જ ઉમેશ પાલ ઉપર ગોળી ચલાવી હતી. અને ત્યારબાદ અતીકે ફરીથી જ્યારે શાઇસ્તાને ફોન કર્યો ત્યારે તેણે સ્પષ્ટ કર્યું હતું કે અસદ ના લીધે મને 18 વર્ષ પછી સારી ઊંઘ જે છે એ સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવી છે, જેલની અંદર આવી છે. તો આ મુખ્ય સૂત્રધાર હતો. અસદે જ ઉમેશ પાલ ઉપર ગોળી જે છે એ સૌથી પહેલા ચલાવી હતી, અને તેના લીધે જ ઉમેશ પાલનું જે છે એ મોત થયું હતું. જો કે અમિતાભ યસ જે એડીજી છે એસટીએફના, યુપી એસટીએફના, તેમણે સ્પષ્ટ કર્યું છે કે અસદને અને તેના સાથી ગુલામને રોકવાની કોશિશ કરવામાં આવી, એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું, વોર્નિંગ આપવામાં આવી, છતાંય તે લોકો ના રોકાયા, અને સામેથી તેમણે પોલીસ પર જ્યારે ગોળીબાર કર્યું અને વિદેશી હથિયારો જેની અંદર AK-47ની વાત કરીએ એ પોલીસે રિકવર કરી છે, તો એવા આધુનિક હથિયારો સાથે તેમણે ઉત્તર પ્રદેશ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, અને તેના લીધે જ ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી બચાવની જે પ્રક્રિયા છે કરવામાં આવી, અને સામે ગોળીબાર કરવામાં આવ્યું, અને જેની અંદર આ બંનેનું મોતના સમાચાર જે છે એ સામે આવ્યા. જો કે આ અસદની વાત કરીએ તો અસદ જે છે એ છેલ્લા ઘણા સમયથી આ ગુલામની સાથે દિલ્હીમાં એક ગુપ્ત જગ્યા ઉપર સંતાયેલો હતો. તેની વાત જે બીજા જે લોકોને યુપી એસટીએફે પકડી છે તેમણે આની અંદર કબૂલ્યું હતું. અને જ્યારે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની જે બોર્ડરની વાત કરીએ, ઝાંસી જિલ્લો જે છે ઉત્તર પ્રદેશની લાસ્ટ સીમા ઉપર સૌથી છેવાડાનો જિલ્લો છે ઉત્તર પ્રદેશનો, અને ત્યાં જ ઝાંસી ખાતે આ હાઈવે ઉપર જે આખી અથડામણ થઈ છે અને ત્યાં તેમનું મોત થયું છે, સ્પષ્ટ થયું છે. ત્યારે એ ઘટના સ્થળની વાત કરીએ તો ત્યાં FSLની ટીમ છે, મેડિકલ ટીમ હાજર છે, પંચનામાની પ્રક્રિયા જે છે અત્યારે પણ ત્યાં ચાલી રહી છે, અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે અસદ અને ગુલામની જે ડેડ બોડીની અમે વાત કરીએ તેને ઝાંસીના જે જિલ્લા અસ્પતાલની અંદર લઈ જવામાં આવશે, ત્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, અને ત્યારબાદ આખી જે ડેડ બોડી છે તે અતીકના જે બીજા વારસદારો જે અત્યારે હાજર છે, બાકી તો બધા ફરાર છે, પણ જે લોકો હાજર છે તેમને બોલાવવામાં આવશે, અને અંતિમ ક્રિયા માટે અસદની ડેડ બોડી અને ગુલામની ડેડ બોડી આપવામાં આવશે. પણ અતીક અહેમદ અત્યારે પ્રયાગરાજની જેલમાં છે. ઉત્તર પ્રદેશની એસટીએફની બીજી ટીમ જે છે એ રિમાન્ડની માંગણી કરી રહી છે. સમાચાર એવા મળ્યા છે કે અતીકને માહિતી જે રીતે અત્યારે મળી છે કે તેના પુત્રનું એન્કાઉન્ટર થઈ ગયું છે, તો તેની અંદર અતીક અહેમદ જે છે અત્યારે જેલની કોર્ટની અંદર રડી પડ્યો છે, તેના આંખમાં જે છે આંસુ આવી ગયા છે. जी जी, आप जुड़ा लाले शो देवनाथ, जिस तरह से उमेश पाल की माता ने बोला कि हाँ, जब मेरे बेटे को छल्ली कर दिया गया था, उसके साथ जो थे उनको भी मार दिया गया था, उनको न्याय मिल रहा है, धीरे धीरे भी उनको न्याय मिल रहा है.
जब उनके बेटे यानी कि उमेश पाल की हत्या की गई थी बहुत ही निर्मम तरीके से, लेकिन आपको याद होगा तो उन्होंने उस वक्त भी यही कहा था कि मुझे प्रदेश की सरकार पर भरोसा है। और आज जब उसके अतीक अहमद के बेटे का जब एनकाउंटर कर दिया गया तो उनका बयान एक बार फिर से सामने आता है और वो कहती है कि धीरे धीरे सही इंसाफ उन्हें मिल रहा है, ऊपर वाले के घर में देर है अंधेर नहीं है, कुछ इस तरह से उन्होंने अपने शब्दों को रखते हुए उन्होंने इस तरह से अपनी प्रतिक्रिया दी है। लेकिन अगर देखा जाए तो अगर हम और राज्यों का जिक्र करें, जैसे अभी हाल ही में पंजाब के अंदर एक इसी तरह से एक बहुत बड़ा हत्याकांड हुआ था पंजाबी सिंगर सिद्धू मूसेवाला का, और उस केस में जितने आरोपी थे गुजरात से लेकर राजस्थान, पंजाब और पश्चिमी यूपी से सभी बदमाश पकड़े गए थे। लेकिन आज भी उस केस में जब सिद्धू मूसेवाला के पिता से इस बात का जिक्र किया जाता है तो उनका कई बार बयान सामने आ चुका है कि अगर पंजाब के अंदर भी बीजेपी की सरकार होती या फिर उत्तर प्रदेश के मुख्यमंत्री पंजाब के मुख्यमंत्री होते तो शायद पंजाब के अंदर जो गैंगस्टर कल्चर है या फिर इस तरह से आपराधिक घटनाएं देखने को मिलती हैं वो नहीं देखने को मिलती। और यही सेम चीज हमें बिहार के अंदर भी, अब बिहार से भी ऐसी आवाजें सुनने को मिल रही है। तो इस कार्रवाई के बाद उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ की चर्चा, उनकी मांग हर राज्य में हो रही है, लेकिन बड़ा सवाल उठता है कि अगर एक राज्य में इस तरह से अगर वहां का मुख्यमंत्री कार्रवाई कर सकता है या कर सकते हैं तो आगे और राज्यों में ऐसी कार्रवाई क्यों नहीं होती है। उमेश पाल की हत्याकांड के बाद जितनी तेजी से यूपी पुलिस, यूपी एसटीएफ, यूपी सरकार हरकत में दिखाई दी और एक के बाद एक कई कार्रवाई हुई। जैसा मैंने पहले कहा कि अतीक अहमद के बेटे का जो एनकाउंटर हुआ है इस केस में पहला एनकाउंटर नहीं है, इससे पहले भी इस केस में 2 आरोपी थे, उनका भी इस तरह से हश्र हो चुका है। तो कहने का मतलब यह है कि सरकार, पुलिस बहुत ही शिद्दत से अपराध का सफाया करने में जुटी हुई है, जैसा कि प्रदेश के मुखिया हमेशा कहते हैं कि उत्तर और अपराध करने वालों को तो अंजाम हो रहा है। कितने बच्चों को इन लोगों ने अपराधी बना देने का काम किया है। यह आज उनको महसूस हो रहा होगा कि अगर यह रास्ता ना अपनाते, कोई और रास्ता अपनाते तो ना आज उनका बेटा अपराधी बनता, ना आज जो जिनका इनकाउंटर हुआ उनका इनकाउंटर होता, और ना अतीक अहमद और अशरफ कोर्ट के कटघरे में होते। अतीक अहमद को पहली बार व्यक्तिगत क्षति हुई है, पहली बार व्यक्तिगत क्षति हुई है। आज तक के अपराध में उसके किसी सगे संबंधी का खून नहीं बहा। देखिए, ये विषय व्यक्तिगत क्षति या व्यक्ति की क्षति वह एक परिस्थिति जन्य होता है, लेकिन मैं यह जरूर बार बार कहता हूं कि इस प्रकार का अपराध करने वाले को यह आज संदेश गया है कि ये नए भारत का नया उत्तर प्रदेश है। अगर यहाँ अपराध करोगे तो कोई बचा नहीं पाएगा, सजा भुगतनी पड़ेगी। और वह सजा 2 ही रास्ते होते हैं, या तो वह कोर्ट में सरेंडर करते, पुलिस पैरवी के आधार पर उनको फांसी के फंदे तक पहुंचाने का काम होता, अन्यथा पुलिस जब पकड़ने जाएगी और पुलिस पर गोली चलाएंगे तो पुलिस ने जवाबी कार्रवाई की है। आज वह दोनों हत्यारे मुठभेड़ में ढेर मुख्तार भी डरा हुआ है सर, जिस तरह से कृष्णानंद राय के मैटर में अगली तारीख 15 तारीख लगी है, कृष्णानंद राय की हत्या हुई 7 लोगों की, तो मुख्तार अंसारी भी डरा हुआ है, क्या कहेंगे? देखिए, जो अपराध करे उसे डरना चाहिए, लेकिन जो जेल में है वो कोर्ट में जाएगा, जो कोर्ट में जाएगा कोर्ट जो सजा सुनाएगी उसके हिसाब से उसको सजा दिलाने का काम किया जाएगा। लेकिन अपराध करने वाले अब ये समझ लें कि अपराधियों का संरक्षण करने वाली समाजवादी पार्टी की सरकार अब उत्तर प्रदेश में नहीं है, भारतीय जनता पार्टी की योगी आदित्यनाथ जी के नेतृत्व वाली सरकार। समाजवादी पार्टी का नाम क्यों ले रहे हैं आप? समाजवादी पार्टी का नाम ले रहे हैं, और लोगों ने भी संरक्षण किया है क्या? उसको लेकर आप क्या कहेंगे? मैं सवाल नहीं सुन पा रहा हूँ। मैं समाजवादी पार्टी की आप बात कर रहे हैं। हाँ। समाजवादी पार्टी को ज्यादा जिम्मेदार मानते हैं। समाजवादी पार्टी ने राजनीति का अपराधीकरण किया है, अपराधियों को राजनीति में बढ़ाने का काम किया है, अपराधियों को विधायक और सांसद बनाने का काम किया है। जिन अपराधियों को जेल के सीखचों में होना चाहिए वह डीएम और कप्तान को सपा सरकार के समय ऑर्डर देते हुए दिखाई देते थे। अच्छा, बसपा से ताल्लुक क्या रख रही हैं? सपा बसपा में कोई अंतर नहीं, कांग्रेस में कोई अंतर नहीं। कोई भ्रष्टाचार का दोषी, कोई अपराधियों को संरक्षण का दोषी है, कोई तमाम ऐसी तुष्टीकरण की घटिया राजनीति का दोषी। जो बचे हैं उनका क्या होगा? उत्तर प्रदेश में और उसके बाद असद का इसी समय एनकाउंटर, टाइमिंग बहुत अच्छी है मतलब दोनों की। देखिए, ये तो 45 दिन से रात दिन पुलिस कितनी कोशिश कर रही है इनको पकड़ने के लिए, देश के अंदर घूम रही है, प्रदेश के अंदर घूम रही है, जैसी सूचना मिलती है देश के बाहर भी उनको पकड़ने की कोशिश कर रही है। और आज पकड़े गए हैं, उनका मैं पुलिस को फिर से स्वागत करता हूं।
और आप सबको इतना ही कहता हूं कि मैं तो अतीक अहमद की फोटो देख देख करके आप लोगों के चैनलों में टीवी बंद करना पड़ता है। ऐसे अपराधियों को दिखाने, पता नहीं कितने अपराधी हैं, हत्या के अपराधी भी होंगे और भी अनेक प्रकार के अपराध करने वाले होंगे, तमाम आतंकवादी भी जेलों के अंदर बंद हैं, लेकिन इतना उसका विजुअल आप लोग दिखा देते हो। आप क्षमा करिए, आपको अधिकार है, मैं आपके अधिकार में हस्तक्षेप नहीं करता, लेकिन जब सुबह में टीवी खोलता कुछ समाचार देखूं तो आप लोग उसी व्यक्ति को दिखा देते हो जिसके हाथ खून से लगे। इसलिए दिखाते हैं केशव जी, इसलिए दिखाते हैं कि जो सरकार है वो देखती रहे कि यही हत्यारे हैं, इन्होंने ही बेकसूरों को मारा है और आप लोग चैन से न बैठे। नहीं, हम लोग चैन से न बैठे हैं, न बैठेंगे। हम लोग अपराध मुक्त उत्तर प्रदेश चाहते हैं और अपराध मुक्त उत्तर प्रदेश तेजी से हो रहा है। और आज जो भी इस प्रकार के अपराध करने वाले हैं उनके लिए भी ये बहुत बड़ा संदेश है कि अगर अपराध करेंगे तो बचेंगे नहीं और कोई बचा भी नहीं पाएगा। इसलिए अपराध का रास्ता छोड़ करके सही रास्ते पे लोग आओ। समाजवादी पार्टी का जो चरित्र है वह उत्तर प्रदेश की जनता जानती है, इसीलिए समाजवादी पार्टी को उत्तर प्रदेश की जनता ने विदा कर दिया है और भारतीय जनता पार्टी का कमल खिला दिया। चलो एक एक सवाल ले लो, एक एक सवाल अंदर ही कर लेते हैं ना। चलो एक एक सवाल रेडी। शाम केशव मौर्य जी हमारे साथ। केशव जी यार